જૂનાગઢ જિલ્લાના માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટિયાએ ખેડૂતને ગાળો ભાંડી હતી ને આને લઈને હવે આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ મેદાને આવ્યા છે અને કહ્યું છે કે હું ધારાસભ્યને જાહેરમાં ચેલેન્જ આપું છું કે તમે જે ખેડૂતોને ગાળો ભાંડી આવી ગાળો દારૂના અડ્ડા ચલાવનારા બુટલેગરો અને ખનીજ માફિયાઓ સામે બોલીને બતાવો તો અમે માનીએ। શું મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના જામવાડી ગામે જે ખેડૂતોએ સ્વખર્ચે પુલ બનાવ્યો હતો તે પુલ તોડવાને લઈને હવે વિવાદ ચાલી રહ્યો છે। આને લઈને જે ભગવાનજી કરગટિયા જેઓ માંગરોળના ધારાસભ્ય છે તેઓ પુલના નિરીક્ષણ માટે ત્યાં પહોંચ્યા હતા। ખેડૂતોએ કહ્યું કે અમને કોઈ સમસ્યા નથી, પુલના કારણે અમને ઉલટાનો ફાયદો થયો છે ને તેમના ખર્ચે બનાવેલો આ પુલ છે। તો આને લઈને ધારાસભ્ય સાથે કોઈ બાબતે ખેડૂતોની રકઝક થઈ ને આટલામાં ઉશ્કેરાટમાં આવીને ધારાસભ્ય ભગવાનજી કરગટિયા ખેડૂતને ગાળો આપતા નજરે પડ્યા। એ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો ને આ ઘટનાને લઈને ધારાસભ્યની આ જે ભાષા છે તેની સામે સવાલ ઉઠ્યા। ત્યારે ધારાસભ્યનું કહેવું છે કે આ તો રૂટીન ભાષા છે, ગુસ્સામાં આવીને બોલેલા શબ્દો છે। આને લઈને વિવાદ કર્યો છે ને હવે આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામની આ વિવાદમાં એન્ટ્રી થઈ છે, જેમાં તેમણે સીધા ભાજપના ધારાસભ્યને ચેલેન્જ ફેંકી દીધી છે અને કહી દીધું છે કે જો ધારાસભ્યને ગાળો બોલવાનો આટલો જ શોખ હોય તો તેઓ દારૂના અડ્ડા ચલાવનાર બુટલેગરો ખનીજ માફિયાઓ સામે આ પ્રકારે ગાળો બોલીને બતાવે તો અમે માનીને તેમના સપોર્ટમાં અમે ઊભા રહીશું। પહેલાં સાંભળો શું કહી રહ્યા છે પ્રવીણ રામ। નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। ગઈકાલે ભાજપના એક ધારાસભ્યએ ખેડૂતોને જાહેરમાં ગાળો દેતા હોય એવો એક વિડીયો સામે આવ્યો છે। માંગરોળની અંદર આપના નેતા પિયુષ પરમારે એના તાલુકા પંચાયતના કાર્યકાળ દરમિયાન એક ખેડૂતોના હિત માટે જે પુલ બનાવ્યો હતો એ પુલને તોડવા માટે ધારાસભ્યશ્રી આખો તંત્રનો કાફલો લઈને સ્થળ ઉપર પહોંચી ગયા અને ત્યાં હાજર ખેડૂતોને એમણે ગાળો આપી। આ ગાળો આપ્યા પછી હકીકતમાં તો ધારાસભ્યશ્રીએ પુલ બનાવવાનું કામ કરવાનું હોય, પરંતુ આ તો પુલ તોડવા પહોંચી ગયા। પુલ બનાવવાની વાત તો સાઈડમાં રહી, પણ પુલને તોડવા પહોંચી ગયા અને પુલ તોડવાની જગ્યાએ ગાળો આપ્યા પછી જ્યારે મીડિયાએ પ્રશ્ન પૂછ્યો તો ધારાસભ્યશ્રીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે આ તો અમારા વિસ્તારનો રૂટીન શબ્દ છે। અરે વારે વાહ ધારાસભ્યશ્રી, આ સંસ્કારથી ભરેલું ગુજરાત રાજ્યમાં ગાળો ક્યારથી રૂટીન થવા લાગી? એમાં પણ એક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે ગાળો ક્યારથી રૂટીન થવા લાગી? પણ તમે સાચા છો, ભાજપ પક્ષની અંદર ભ્રષ્ટાચાર રૂટીન થઈ ગયો છે। તમે જે પક્ષમાં છો એમની અંદર ગાળો રૂટીન થઈ ગઈ છે। કોઈને દબાવી દેવા, કોઈની ઉપર હિટલરશાહી બતાવવી, કોઈ ઉપર રોપ જમાવવો એ તમારા પક્ષની અંદર રૂટીન થઈ ગયો છે। એમાં તમે સાચા છો। પણ મારે ધારાસભ્યશ્રીને સીધા બે સવાલો છે, એમની સાથે બે સીધી મારી માગણી છે કે જો ગાળો તમારા માટે રૂટીન હોય તો તમારા વિસ્તારમાં દારૂના અડ્ડા ખુલ્લે આમ ચાલે છે ત્યારે ત્યાં તમે કઈ તારીખે અને કેટલા વાગે તંત્રને લઈને રૂટીન ગાળો બોલવા જશો? સાથે સાથે તમારા વિસ્તારમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, પથ્થરની ખાણો ખુલ્લે આમ ચાલે છે, બિનકાયદેસર રીતે પથ્થરની ખાણો ચાલે છે, ત્યાં તમે કઈ તારીખે અને કેટલા વાગે તંત્રને લઈને રૂટીન ગાળો બોલવા જશો એનો તારીખ અને સમય ટૂંક સમયમાં આપજો, જેથી કરીને અમે પણ તમારો સપોર્ટ કરવા માટે આવીએ। કારણ કે એવું તો નહીં ચાલે કે ગુજરાતના ખેડૂતો માટે લાલ આંખ અને તમારા વિસ્તારમાં દારૂના જે અડ્ડા ચલાવે છે એના માટે અને ખનીજ માફિયાઓ માટે આંખ બંધ। આવી નીતિ તો નહીં ચાલે। તો દારૂના અડ્ડાવાળા અને ખનીજ માફિયાઓને રૂટીન ગાળો ક્યારે બોલવા જવાના છો એની તારીખ અને સમય અમને ચોક્કસથી આપજો, અન્યથા ગુજરાતના ખેડૂતોની માફી માંગજો। બાકી આવનારા સમયમાં અને આવનારી ચૂંટણીમાં તમને જડબાતોડ જવાબ ગુજરાતના ખેડૂતો આપશે। આભાર। આપનો પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ અને પ્રદેશ કિસાન મોરચા અધ્યક્ષ આમ આદમી પાર્ટી। જે રીતે આપણે સાંભળ્યા હતા આપ નેતા પ્રવીણ રામ, હાલ તેમનું નિવેદન સામે આવ્યું છે। તેમણે ધારાસભ્ય જે ભાજપના છે માંગરોળના તેમને ચેલેન્જ આપી છે। જોવાનું રહ્યું કે ભગવાનજી કરગટિયા આ ચેલેન્જનો સ્વીકાર કરે છે ને જે વલણ તેમણે ખેડૂતો સામે દાખવ્યો છે તે પ્રકારે વલણ અપનાવે છે કે કેમ તે આવનારા સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, ખેડૂતોનો અવાજ બનતા રહીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો।
છે